की एक खबर है जहां पर श्री दयाराम केडवनी मंडल संचालित स्कूलों का आनंद मेला आयोजित करवाया गया था, जिसके तहत छात्रों की ओर से विभिन्न 36 जितने स्टॉल्स लगवाए गए थे, जिसमें विभिन्न तरह के पकवान मौजूद थे। तब आपको बता दें कि बड़ी तादाद में अभिभावकों की मौजूदगी इस आनंद मेले के तहत दर्ज की गई थी। बच्चे जो है, छात्र जो है, अपने अभिभावकों के साथ पहुंचे थे और साथ ही बड़ी तादाद में अन्य लोग भी वहां पर पहुंचे थे और सभी की ओर से इस आनंद मेले का लाभ उठाया गया था। इस दौरान दयाराम केडवनी मंडल के प्रमुख दीपक भाई गोपाल भाई भोईवाला के साथ शिक्षकों और आचार्यों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। दयाराम केडवनी मंडल संचालित तमाम दयाराम शैक्षणिक संस्कूल संस्था द्वारा तारीख 7/1/2026 रोज आनंद मेળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દયારામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ તેમજ માનદ મંત્રી મહેશભાઈ શાહ દ્વારા રિબિન કાપીને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ આમાં વિવિધ સ્કૂલના લગભગ વિવિધ સ્કૂલ જેવી કે એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જીએમવી અંબિકા પ્રાથમિક શાળા, શ્રી એમએસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમાં 33 જેટલી વાનગીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। સાથે સાથે તેની અંદર 2 રમતના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને નાના વિદ્યાર્થીઓ માટે જમ્પિંગ તેમજ કાર્ટૂનની વ્યવસ્થા શાળાના કેમ્પસમાં કરવામાં આવી હતી। દયારામ શાળા સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી ડભોઈ તાલુકાની શ્રેષ્ઠ નામાંકિત સ્કૂલ છે। તેમાં શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ લેવામાં આવે છે। આ મેળાનું આયોજન એ છે કે વિદ્યાર્થીઓ સહ અભ્યાસિક પ્રવૃત્તિ સાથે પોતે વિવિધ કૌશલ્યો કેળવીને પોતાના જીવનમાં આગળ વધી શકે।